તો આગળ વાત કરીશું ભાવનગરના ખેડૂત દંપતી ઉપર હુમલો થવાની એક ઘટના સામે આવી હતી। આ મામલામાં જ્યારે પાટીદાર સમાજ સામે આવ્યું છે અને તે પાટીદાર સમાજે ખેડૂતને હૂંફ આપવાની વાત કરી છે। આપને જણાવી દઈએ કે સુરતમાંથી પાટીદાર સમાજનો 30 થી વધુ કારનો કાફલો ભાવનગર દેવળિયા ગામ માટે રવાના થયો છે અને થોડા દિવસ પહેલા અહીં એક ખેડૂત જ્યારે દંપતી પર જમીન વિવાદને લઈને હુમલો થયો હતો અને દંપતી ડરીને પહેલા ફરિયાદ નહીં કરે, પરંતુ હવે તેઓએ પોલીસ ફરિયાદ પણ નોંધાવી દીધી છે। સુરત ખાતે પાટીદાર સેવા સંઘની મીટિંગમાં નિર્ણય થયો કે દંપતીને હિંમત અને હૂંફ આપવા માટે સૌરાષ્ટ્ર જવું જોઈએ। વિજય માંગુકિયા અને અભિન કળથિયા સહિતના અગ્રણીઓએ આગેવાનીઓમાં યુવાનો અને પાટીદાર આગેવાનોનો કાફલો તેની અંદર જોડાયો છે। સૌરાષ્ટ્રમાં સતત વધી રહેલા હુમલાઓની ઘટનાને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। તો આ ઘટના સામે જનજાગૃતિ લાવવા સુરતથી એક મોટી સંખ્યામાં મોટો કાફલો સુરત તરફ જઈ રહ્યો છે। વિજય માંગુકિયા। વિજયભાઈ, સૌરાષ્ટ્ર જવા રવાના થયા છો, શા માટે જઈ રહ્યા છો? સૌરાષ્ટ્રના ગામડાઓમાં છેલ્લા 1 મહિનાની અંદર અલગ અલગ જગ્યાએ વિવિધ પ્રકારની ઘટનાઓ સામે આવી છે ને ત્યારે ખેડૂત પરિવારોને મોટા ભાગે ભોગ બનાવીને અસામાજિક તત્વો દ્વારા હુમલો કરવામાં આવ્યો છે। ત્યારે આજે 30 જેટલી 4-વ્હીલર કાર સાથે અમે દેવળિયા ગામમાં જઈ રહ્યા છીએ અને દેવળિયા ગામના આજુબાજુના ખેડૂતોની સાથે સંવાદ કરવાનો છે કે અમે ઊભા છીએ ને ક્યારેય તમારે ગભરાવાની જરૂર નથી। પોલીસ આપણી સાથે છે, સરકાર આપણને સહયોગ આપી રહી છે, ત્યારે કોઈ પણ વાતે ડરવાની જરૂર નથી। કારણ કે સરકાર અને સમાજ જ્યારે હારે હોય ત્યારે કોઈના બાપથી બીવાની જરૂર નથી ને કોઈના બાપની મજાલ નથી કે ખેડૂતને ગુજરાતની અંદર વાળ પણ વાંકો કરી શકે। વિજયભાઈ, વારંવાર ઘટનાઓ સામે આવે છે, વારંવાર સૌરાષ્ટ્ર જવું પડે છે, કોઈ નિવેડો ક્યારે? ચોક્કસ સરકાર આ દિશામાં વિચારી રહી છે ને આ બંધારણની અંદર કંઈક એવી જોગવાઈઓ છે કે સામાન્ય ગુનો કરનારા લોકો જ્યારે આ પ્રકારની ઘટનાઓ સામે આવતી હોય, સામાન્ય ગુનો થતો હોય ત્યારે બંધારણીય રીતે એને છટકબારીઓ મળતી હોય, પરંતુ અમે ગૃહ વિભાગમાં સરકારશ્રીને વિશેષ રજૂઆત કરી છે કે આ પ્રકારની ઘટનાઓને કાયમ માટે ડામવા માટે સરકાર આગળ આવે, સરકાર પહેલ કરે અને અસામાજિક તત્વોનો જે ત્રાસ છે એને ખોફ વધે અને અસામાજિક તત્વોનો જે ત્રાસ છે ને ગામડાઓને જીવંત રાખવા માટે અમારો જે પ્રયાસ છે એ સહયોગ આપે।